નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સંજુ ઇન્ફોર્મેશનમાં। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું ફોર્મ નંબર 22 વિશે। ફોર્મ નંબર 22 શું છે અને તેનો ઉપયોગ શા માટે થાય છે અને આ ફોર્મ કોણ આપે છે, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। તો સૌપ્રથમ વાત કરીએ આપણે કે ફોર્મ 22। તો ફોર્મ 22 એ એક એવું સર્ટિફિકેટ છે, એટલે કે વાહનના રસ્તા પર ચાલવા માટે યોગ્ય છે તેનું પ્રમાણપત્ર, એટલે ફોર્મ 22। આ ફોર્મ સામાન્ય રીતે વાહનના મેન્યુફેક્ચર અથવા ડીલર દ્વારા આપવામાં આવે છે। તેમાં વાહનમાં સંબંધિત જરૂરી વિગતો આપવામાં આવે છે। ફોર્મ 22માં સામાન્ય રીતે વાહનની માહિતી જેમ કે ચેસિસ નંબર, એન્જિન નંબર, વાહનનો પ્રકાર, અન્ય જરૂરી વિગતો હોય છે। નવા વાહનની આરટીઓ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ 22 પણ ઘણું ઉપયોગી હોય છે। ત્યારબાદ આપણે જાણીએ ફોર્મ નંબર 21। તો ફોર્મ નંબર 21ને સેલ સર્ટિફિકેટ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ સર્ટિફિકેટ સામાન્ય રીતે વાહનના મેન્યુફેક્ચરર અથવા ડીલર દ્વારા આપવામાં આવે છે। જ્યારે પણ નવું વાહન વેચવામાં આવે ત્યારે વાહનની વેચાણ સંબંધી માહિતી દર્શાવવા માટે ફોર્મ નંબર 21 આપવામાં સામાન્ય રીતે વાહન અને ખરીદનારની જરૂરી વિગત હોય છે। તેમાં વાહનની માર્કેટ મોડેલ, ચેસિસ નંબર, એન્જિન નંબર જેવી માહિતી આપવામાં આવે છે। નવા વાહનની આરટીઓની એન્ટ્રી પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર 21નો ઘણું મહત્વ હોય છે, જેને આપણે સેલ લેટર પણ કહીએ છીએ। ત્યારબાદ આપણે વાત કરીશું ફોર્મ નંબર 20 વિશે। મિત્રો, ફોર્મ નંબર 20 શું છે અને તેનો ઉપયોગ શા માટે થાય છે? તો ફોર્મ નંબર 20 એ વાહનના રજિસ્ટ્રેશન માટેનું એપ્લિકેશન ફોર્મ છે, જે નવા વાહનની રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે આ ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે। ફોર્મ નંબર 20માં વાહન માલિકી અને વાહન સંબંધિત જરૂરિયાત માહિતી ભરવામાં આવે છે। સામાન્ય રીતે વાહન માલિકીનું નામ, સરનામું, વાહનની વિગતો, વાહનના પ્રકાર, અન્ય જરૂરી માહિતી સામેલ હોય છે। જો વાહન ડીલર દ્વારા આરટીઓનું રજિસ્ટ્રેશન કરવા માટે રજૂ કરવામાં આવે તો રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ફોર્મ નંબર 20નું ઘણું મહત્વ હોય છે, જે આપણે આરટીઓની એન્ટ્રી કરીએ છીએ તેમાંથી પ્રિન્ટ કરવાનું હોય છે। ત્યારબાદ આપણે વાત કરીશું ડિક્લેરેશન ફોર્મની। આરટીઓની આપણે એન્ટ્રી કર્યા બાદ ફોર્મ કન્ફર્મ કરીને સબમિટ કરીએ ત્યાર પછી આપણે ડિક્લેરેશન ફોર્મ ઓપન થાય છે। જો ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરતી વખતે આપણે જે તે એન્ટ્રી કરી હોય તેને ધ્યાનપૂર્વક ચેક કરીને સબમિટ કરવાની હોય છે। ડિક્લેરેશન ફોર્મ એટલે ઘોષણાપત્ર। આ ફોર્મ અરજદાર દ્વારા આપવામાં આવેલી માહિતી સાચી અને યોગ્ય છે તેના માટે આવે છે। ત્યારબાદ મિત્રો, આપણે વાત કરીશું ડીલર આરટીઓ ઇન્સ્પેક્શન રિપોર્ટ વિશે। તો ઇન્સ્પેક્શન રિપોર્ટ એટલે વાહનની તપાસ સંબંધી રિપોર્ટ। વાહનની આરટીઓ પ્રક્રિયા દરમિયાન વાહનને જરૂરી વિગતો અને સ્થિતિની તપાસ કરવામાં આવે તેને ઇન્સ્પેક્શન રિપોર્ટ કહેવામાં આવે છે। ડીલર ઇન્સ્પેક્શન રિપોર્ટમાં આપણે જે વ્હીકલનો જે ચેસિસ નંબરની પ્રિન્ટ લઈએ છીએ તેના પર આપણે પ્રિન્ટ કરવાનું હોય છે અને ત્યારબાદ આપણે સ્કેન કરીને આપણે આરટીઓમાં અપલોડ કરવાનું હોય છે। તે જ રીતે આપણે 20 નંબરનું ફોર્મ, 21 નંબરનું ફોર્મ, 22 નંબરનું ફોર્મ અને ડિક્લેરેશન ફોર્મ એ તમામ ડોક્યુમેન્ટ આપણે સ્કેન કરીને આપણે આરટીઓમાં અપલોડ કરવાનું હોય છે। જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સંજુ ઇન્ફોર્મેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો મિત્રો, આવી જ વિડીયો અને આરટીઓને લગતી અને ડીલરને લગતી બધી માહિતી જાણવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને મારી વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો।